અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામમાંથી એક મહત્વપૂર્ણ રાજકીય વિવાદ સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો, જેમાં ભાજપના 2 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ મામલે મોટો વળાંક આવ્યો છે। વાયરલ થયેલા ફોટાને લઈને બંને કાર્યકર્તાઓ વાળંદ વિજયભાઈ ભીખાભાઈ અને ચૌહાણ નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ મીડિયા સમક્ષ આવ્યા અને સ્પષ્ટતા કરી છે કે અમને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે। તેમનો દાવો છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને આગળ પણ ભાજપમાં જ રહેશે। આ સાથે જ તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે સોશિયલ મીડિયામાં એઆઈનો ઉપયોગ કરીને ખોટો ફોટો બનાવીને તેમને કોંગ્રેસમાં જોડાયેલા બતાવાયા છે। ચૂંટણીના ગણતરીના કલાકો બાકી હોય ત્યારે આવી ઘટના રાજકીય ગરમાવો વધારતી જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે આ ચોખવટ મતદાતાઓ પર કેટલી અસર કરે છે અને આ વિવાદ ચૂંટણીના પરિણામોમાં શું રંગ લાવે છે, કેમ કે ચૂંટણી પહેલાનું દરેક પળ હવે નિર્ણાયક બની રહ્યું છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। મારું નામ ચૌહાણ નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ, ગામ સાતડા। હું રહેવાસી છું। હું 10 વર્ષથી ભાજપના જોડાયેલો છું અને હું કોંગ્રેસના પક્ષમાં છું જ નહીં। અને કોંગ્રેસ પાર્ટીએ મને મારો ફોટો ખોટી રીતે અપલોડ કરી અને ખોટી રીતે મીડિયા સોશિયલમાં વિડીયો વાયરલ કરેલ છે। બાકી મારે કોંગ્રેસને કોઈ લેવા દેવા છે નહીં। હું ભાજપમાં છું, 10 વર્ષથી ભાજપમાં છું અને ભાજપમાં જ રહીશ અને ભાજપ મારો પક્ષ જ છે। અને આ બાબુભાઈ વિજયભાઈ ભીખાભાઈ વાણંદ એ પણ સાતડા ગામના રહેવાસી જ છે અને એ પણ 10 વર્ષથી ભાજપમાં જ જોડાયેલા છે અને એમને પણ એ ખોટી રીતે વિડીયો વાયરલ કરી અને ખોટી રીતે કોંગ્રેસ પાર્ટીએ એમનો ખેસ પહેરાવી અને ખોટી રીતે અપલોડ કરેલ છે, બરાબર। એમાં એમને કોઈ લેવા દેવા છે નહીં। અમે ભાજપના છીએ અને ભાજપમાં જ રહેવાના છીએ।